હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે કારણ કે આજના વિડીયોમાં આપણે A to Z સાયલેન્ટ લેટર્સ એટલે કે A થી લઈને Z સુધીના તમામ સાયલેન્ટ લેટર્સના રૂલ આપણે આ વિડીયોમાં ભણીશું. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે છે, તો આ તકલીફને સોલ્યુશન લાવવા માટે આ વિડીયો છે એ તમારા માટે વરદાન રૂપ સાબિત થશે. કારણ કે આ વિડીયોમાં તમને A થી લઈને Z સુધીના તમામ સાયલેન્ટ લેટર્સના રૂલ આપેલા છે, એટલે હવે પછી તમને અંગ્રેજી વાંચવામાં ક્યારેય તકલીફ પડશે ને એની 100% ગેરંટી. એટલે આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. આ વિડીયો જોયા પછી તમે અંગ્રેજી છે એ ફટાફટ વાંચવા લાગશો. પહેલો લેટર છે A. તો A લેટર ક્યારે સાયલેન્ટ હોય તેનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા એક રૂલ આપેલો છે કે જ્યારે સ્પેલિંગમાં A પછી LLY આવે ત્યારે A સાયલેન્ટ હોય છે. એટલે સ્પેલિંગમાં A પછી ગમે ત્યારે તમને LLY આપેલું હોય ત્યારે A છે એ સાયલેન્ટ હોય છે. તો અહીંયા પેલો એક સ્પેલિંગ આપ્યો છે ROMANTICALLY. તો અહીંયા A પછી LLY આવ્યું તો એ શું હોય? સાયલેન્ટ. એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો આને વચ્ચે રોમાન્ટિકલી પછી જે PHYSICALLY. તો એ પછી LLY આવે તો એ નહીં વાંચવાનો. તો ફિઝિકલી, આને શું વજાય? ફિઝિકલી. એના પછી જે એ પછી LLY આવ્યું તો મ્યુઝિકલી, MUSICALLY. તો આને વચ્ચે મ્યુઝિકલી. એના પછી જે LOGICALLY. તો એ પછી LLY આવ્યું તો એ સાયલેન્ટ હોય તો આને વચ્ચે લોજિકલી. એના પછી હજુ એક આપેલું છે CRITICALLY. તો એ પછી LLY આવે તો એ સાયલેન્ટ હોય તો આને વચ્ચે ક્રિટિકલી. તો એ લેટર આવી રીતે આપણે 5 શબ્દ ભણ્યા કે એ પછી LLY આવે તો એ સાયલેન્ટ હોય છે. એના પછી આપણે બી સાયલેન્ટ ક્યારે હોય તે જોઈએ. તો બી સાયલેન્ટ ક્યારે હોય? તો જ્યારે સ્પેલિંગમાં M પછી બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. એટલે સ્પેલિંગમાં ગમે ત્યારે M પછી બી આપેલું હોય ત્યારે બી છે તે સાયલેન્ટ હોય છે. તો અહીંયા કેટલાક સ્પેલિંગ આપેલા છે COMB. તો આને કોમ્બ નો વજાય. શું વજાય? કોમ્બ. તો M પછી બી આપેલું હોય તો બી સાયલેન્ટ. એના પછી BOMB. તો M પછી બી છે તો બોમ્બ નહીં વાંચવાના, આને વચ્ચે બોમ્બ. BOMB એટલે થાય બોમ્બ. પછી જે DUMB. તો M પછી બી આવ્યું તો બી સાયલેન્ટ તો આને વચ્ચે ડમ. DUMB એટલે ડમ. પછી જે THUMB. તો M પછી બી આવ્યું તો બી સાયલેન્ટ તો આને વજાય થંબ. થંબ નો વજાય, થંબ વજાય. તો આવી રીતે બી સાયલેન્ટ લેટર હોય. તો એમાં પેલો રૂલ હતો કે જ્યારે સ્પેલિંગમાં M પછી બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. એના પછી સાયલેન્ટ બી માં જ એક બીજો રૂલ છે. જ્યારે ટી ની પહેલા બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. ટી ની પહેલા બી આવે ત્યારે બી સાયલેન્ટ હોય છે. તો આ ત્રણેય સ્પેલિંગમાં જો ટી પહેલા બી છે DEBT. પછી જે DOUBT. તો ટી પહેલા બી આપેલો છે. પછી જે SUBTLE. તો ટી પહેલા બી છે. તો અહીંયા DEBT ને શું વજાય? ડેપ્ટ નહીં, ડેટ વજાય. DEBT એટલે ડેટ. બી સાયલેન્ટ છે એટલે બી કાઢી નાખી ત્યાં શું વજાય? ડેટ. પછી જે DOUBT. તો આને ડાઉટ વજાય. DOUBT એટલે ડાઉટ. એના પછી જે SUBTLE. તો અહીંયા બી સાયલેન્ટ છે, આને વજાય શટલ. અને અહીંયા ઈ પણ સાયલેન્ટ ગણાય છે. આપણો નિયમ હતો કે ટી ની પહેલા બી હોય ત્યારે બી છે તે સાયલેન્ટ હોય છે. એના પછી આપણે જોઈએ સી સાયલેન્ટ. હવે સી સાયલેન્ટ ક્યારે હોય એના નિયમો આપણે અહીંયા આપેલા છે. તો જ્યારે સ્પેલિંગમાં એસ પછી સી આવે ત્યારે એસ સી સાયલેન્ટ હોય છે. જ્યારે સ્પેલિંગમાં એસ પછી સી આવે ત્યારે સી સાયલેન્ટ હોય છે. તો અહીંયા આપણે જોઈએ SCENE. તો અહીંયા એસ પછી સી આવ્યું તો સી સાયલેન્ટ, આને વજાય સીન. પછી જે ASCENT. એસ પછી સી આવ્યું તો સી સાયલેન્ટ, આને વજાય અસેન્ટ. સી કાઢી નાખી તો શું વજાય? જો અસેન્ટ. એના પછી જે DISCIPLE. એસ પછી સી આવે તો સી સાયલેન્ટ તો આને વજાય ડિસિપલ. DISCIPLE. તો આને વજાય ડિસિપલ. એના પછી જે SCIENCE. તો આપણા નિયમ પ્રમાણે
સી પછી એસ પછી સી આવે તો સી સાયલેન્ટ હોય તો આને સાયન્સ વજાય. શું વજાય? સાયન્સ. એના પછી જે MUSCLES એસ પછી સી આવે તો સી સાયલેન્ટ તો આને વજાય મસલ્સ. મસલ્સ. એના પછી હજુ એક છે SCISSORS તો એસ પછી સી આવ્યું તો સી સાયલેન્ટ તો આને વજાય સીઝર્સ. સીઝર્સ. તો અહીંયા સી સાયલેન્ટ ના આપણા 5 શબ્દ જોઈએ. એના પછી આપણે જોઈએ ડી સાયલેન્ટ. ડી સાયલેન્ટ તો એનો એક નિયમ જોઈએ. ડી સાયલેન્ટ ક્યારે હોય? તો જ્યારે સ્પેલિંગમાં જી ની પહેલા ડી આવે ત્યારે ડી સાયલેન્ટ હોય છે. એટલે સ્પેલિંગમાં જી ની પહેલા ગમે ત્યારે ડી આવે તો ડી શું હોય છે? સાયલેન્ટ હોય છે. એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો અહીંયા છે EDGE. તો આપણો નિયમ શું હતો? જી ની પહેલા ડી હોય તો જી ની પહેલા ડી છે તો ડી સાયલેન્ટ હોય છે. તો આને વચ્ચે એજ. EDGE તો એજ. એજ નહીં એજ. પછી જે HEDGE તો જી ની પહેલા ડી આવે તો ડી સાયલેન્ટ તો આને વચ્ચે હેજ. HEDGE એટલે હેજ. પછી જે WEDGE તો અહીંયા જી ની પહેલા ડી આવે તો ડી સાયલેન્ટ તો આને વચ્ચે બ્રિજ. આને વચાય વેજ. બ્રિજ ને આને વચાય વેજ. ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા. WEDGE તો આને વચાય વેજ. કારણ કે જી ની પહેલા ડી આવે તો ડી સાયલેન્ટ. એના પછી જે BRIDGE તો આને વચાય બ્રિજ. કારણ કે જી ની પહેલા ડી આવે તો ડી સાયલેન્ટ તો બ્રિજ. આને વચાય વેજ ને આને વચાય બ્રિજ. તો આવી રીતે જી ની પહેલા ડી હોય તો ડી સાયલેન્ટ હોય છે. અને ઈ છે શબ્દના લાસ્ટમાં ઈ આવે ત્યારે ઈ સાયલેન્ટ જ હોય. એટલે ગમે ત્યારે ઈ સાયલેન્ટ હોય. તો અહીંયા BRIDGE તો આવી રીતે આપણે 4 એક્ઝામ્પલ જોયા આના. તો ડી સાયલેન્ટ ના 4 એક્ઝામ્પલ આપણે જોઈએ. એના પછી છે ઈ સાયલેન્ટ. આના સિવાય ઘણા બધા એક્ઝામ્પલ હોય પણ આપણે નિયમ સમજવા માટે આટલા છે એ એક્ઝામ્પલ લઈ છીએ. તો ઈ સાયલેન્ટ ક્યારે હોય? મેં અત્યારે તમને કીધું જ્યારે શબ્દના છેલ્લે ઈ આવે ત્યારે ઈ સાયલેન્ટ હોય છે. એટલે કોઈ પણ વર્ડના લાસ્ટમાં ઈ આવ્યો હોય ત્યારે ઈ સાયલેન્ટ જ હોય છે. અહીં એક્ઝામ્પલ કેટલાક આપ્યા છે. BIKE તો આને બાઇકી નો વચાય બાઇક. કારણ કે લાસ્ટમાં ઈ છે તો ઈ સાયલેન્ટ. એના પછી છે TYPE તો આને વચાય ટાઈપ. ઈ સાયલેન્ટ. NAME તો આને વચાય નેમ. ઈ સાયલેન્ટ. પછી છે SHINE લાસ્ટમાં ઈ આવ્યો ઈ સાયલેન્ટ તો આને વચાય સાઇન. પછી છે CHANGE લાસ્ટમાં ઈ આવ્યો ઈ સાયલેન્ટ તો આને વચાય ચેન્જ. તો આવી રીતે ઈ લેટરના આપણે સાયલેન્ટ ક્યારે હોય એના નિયમ આપણે જોયો કે શબ્દના લાસ્ટમાં ઈ આવે ત્યારે ઈ સાયલેન્ટ હોય છે. એના પછી જે એફ લેટર તો એફ લેટર છે એ ક્યારેય સાયલેન્ટ હોતો નથી. એફ લેટર ક્યારેય સાયલેન્ટ હોતો નથી. એફ લેટર ગમે ત્યાં હોય તો એ સાયલેન્ટ હોય નહીં. એના પછી જે જી સાયલેન્ટ. જી સાયલેન્ટ તો જી સાયલેન્ટ ક્યારે હોય એનો રૂલ આપેલો છે કે જ્યારે શબ્દમાં એન ની પહેલા જી આવે ત્યારે જી સાયલેન્ટ હોય છે. એટલે ગમે ત્યારે એન ની પહેલા જી આપેલો હોય ત્યારે જી છે એ સાયલેન્ટ હોય છે. આ બધા એક્ઝામ્પલમાં તમને એન ની પહેલા જી આપેલું છે તો જી સાયલેન્ટ હોય. કેવી રીતે આપણે અહીંયા જોઈએ? પેલું છે SIGN તો જી સાયલેન્ટ છે આને વચ્ચે સાઇન. એના પછી જે GNOME તો આને જીનોમ નો વચ્ચે અહીંયા એન ની પહેલા જી છે તો જી સાયલેન્ટ તો આને વચ્ચે ખાલી નોમ જ. નોમ. એના પછી છે DESIGN તો એન ની પહેલા જી છે તો જી સાયલેન્ટ તો આને વચ્ચે ડિઝાઇન. ડિઝાઇન. એના પછી છે RESIGN એન ની પહેલા જી આવ્યો જી સાયલેન્ટ તો આને વચ્ચે રિઝાઇન. રિઝાઇન. એના પછી છે FOREIGN એન ની પહેલા જી આવે જી સાયલેન્ટ તો આને વચ્ચે ફોરેન. ફોરેન. એના પછી હજુ એક એક્ઝામ્પલ આપેલું છે CAMPAIGN એન ની પહેલા જી આવે જી સાયલેન્ટ તો આને વચ્ચે કેમ્પેઇન. કેમ્પેઇન. જો જી અહીંયા સાયલેન્ટ કરી તો આને વચ્ચે કેમ્પેઇન. તો આવી રીતે જી લેટર એન ની પહેલા જી આવે ત્યારે જી છે એ સાયલેન્ટ હોય છે. એના પછી આપણે જોઈ એચ સાયલેન્ટ ક્યારે હોય? તો એચ સાયલેન્ટ ક્યારે હોય એનો આપણે રૂલ આપેલો છે કે જ્યારે શબ્દમાં
ઓ ની પહેલા એચ હોય ત્યારે એચ સાયલેન્ટ હોય છે, એટલે ઓ ની પહેલા ગમે ત્યારે એચ આવે ત્યારે એચ સાયલેન્ટ હોય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, ઓ ની પહેલા એચ, HOUR, તો હવર નો વચાય, અવર વચાય, અવર. પછી જે ઓ ની પહેલા એચ હોય તો એચ સાયલેન્ટ, આને વચાય ઇકો, ઇકો, ECHO, ઇકો. પછી ઓ ની પહેલા એચ હોય તો એચ સાયલેન્ટ, આને વચાય ઓનર, HONOUR, એટલે ઓનર, મોનર ને ઓનર. પછી જે HONEST, ઓ ની પહેલા એચ આવે તો એચ સાયલેન્ટ, તો આને વચાય ઓનેસ્ટ, ઓનેસ્ટ. એના પછી આપણે જોઈ એચ પછી આઈ આવે તો આઈ પછી જે, તો આઈ અને જે લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. આઈ અને જે લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. આના પહેલા આપણે એફ જોયું તો એફ લેટર ક્યારેય સાયલેન્ટ ન હોય. તો અહીંયા આઈ અને જે આપેલા છે તો એ પણ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. એટલે બધા શબ્દમાં બે લેટર છે બોલવામાં આવે જ છે. એના પછી આપણે જોઈએ કે સાયલેન્ટ ક્યારે હોય, તો જ્યારે શબ્દમાં એન ની પહેલા કે આવે ત્યારે કે સાયલેન્ટ હોય છે. એટલે શબ્દમાં ગમે ત્યારે એન ની પહેલા કે આપેલો હોય ત્યારે કે સાયલેન્ટ હોય છે, એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો અહીંયા જુઓ KNOW, એન ની પહેલા કે છે તો લખાય ખરા પણ બોલાય નહીં, તો આને વચ્ચે નો. KNOW એટલે ખાલી થાય નો. એના પછી એન ની પહેલા કે KNW, તો આને વચ્ચે ની, ની નહીં ની. એના પછી છે KNOCK, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોક, knock નહીં નોક. એના પછી છે KNIFE, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નાઇફ, KNIFE એટલે નાઇફ. એના પછી છે KNEAD, તો આને કનીડ નો વચાય, આને વચ્ચે નીડ, કારણ કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નીડ. અને લાસ્ટ શબ્દ એક આપેલો છે KNOWLEDGE, આ તો તમને બધાને આવડતો જ હોય પણ આ રૂલ નહીં ખબર હોય. તો એન ની પહેલા કે આવે કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ, નોલેજ, KNOWLEDGE. તો નોલેજ શબ્દમાં કે પણ સાયલેન્ટ છે, ડી પણ સાયલેન્ટ છે, ને ઈ પણ સાયલેન્ટ છે. પણ આપણા નિયમ હતો કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ. તો કે લેટર સાયલેન્ટ એન ની પહેલા આવે ત્યારે કે સાયલેન્ટ હોય છે. એના પછી જો એલ સાયલેન્ટ, તો એલ ક્યારે સાયલેન્ટ હોય, તો એમાં ત્રણ નિયમ છે. તો પેલું છે જ્યારે સ્પેલિંગમાં DFKM, શું છે DFKM, ચાર રૂલ આપેલા છે કે એલ સાયલેન્ટ ક્યારે હોય, તો એના 4 રૂલ છે. જ્યારે સ્પેલિંગમાં DFKM ની પહેલા એલ આવે ત્યારે એલ સાયલેન્ટ હોય છે. એટલે આ 4 આલ્ફાબેટની પહેલા ડી આવે, 4 આલ્ફાબેટની પહેલા એલ આવે ત્યારે છે. તો પેલું છે પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય. કેવી રીતે આપણે જોઈ, COULD, તો અહીંયા ડી ની પહેલા એલ, તો આને વચાય કુલ્ડ નો, આને વચાય કુડ. પછી છે WOULD, ડી ની પહેલા એલ, તો આને વચાય વુલ્ડ નો વચાય વુડ, વુડ. એના પછી છે SHOULD, ડી ની પહેલા એલ, એલ સાયલેન્ટ, તો આને વચાય શુડ, શુલ્ડ નહીં શુડ, કારણ કે સાયલેન્ટ હોય નિયમ પ્રમાણે. એના પછી છે એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. તો કેવી રીતે અહીંયા જોઈ, એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ, તો CALF, તો આને વચાય કાફ, કાફ, કાલ્ફ નહીં કાફ. પછી છે HALF, એફ ના પહેલા એલ, તો આને વચાય હાફ, હાલ્ફ નહીં હાફ. તો આવી રીતે એફ ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય. એના પછી છે કે ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. એના આપણે રૂલ્સ જોઈ. TALK, તો કે ના પહેલા એલ આવી ગયું એલ સાયલેન્ટ, તો આનો છે ટોક, ટોલ્ક નહીં ટોક. પછી છે કે ના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ, તો આને વચ્ચે વોક, WALK, વોક, વોલ્ક નહીં વોક. પછી છે YOLK, કે ના પહેલા એલ આવે એલ સાયલેન્ટ, આને વચ્ચે યોક, યોક. પછી છે FOLK, કે ના પહેલા એલ, એલ સાયલેન્ટ, તો આને વચ્ચે ફોક, ફોક. પછી છે CHALK, કે ના પહેલા એલ આવે એલ સાયલેન્ટ, અને વચ્ચે ચોક, ચોક. અને એના પછી છે એમ ના પહેલા
એમના પહેલા ગમે ત્યારે એલ આવે તો એલ સાયલેન્ટ હોય છે. તો અહીંયા જે CALM એમના પહેલા એલ તો એલ સાયલેન્ટ કામ કામ કાલ્મ નહીં કામ. પછી જે એમના પહેલા એલ BALM તો એમના પહેલા એલ આવ્યું તો એલ સાયલેન્ટ તો આને છે બામ બામ. પછી જે PALM એમના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ તો આને છે પામ પામ. અને લાસ્ટ છે ALMOND એમના પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ તો આને છે આમંડ આલમંડ નહીં આમંડ. આ બધા આ શબ્દને બધા ખોટી રીતે વાંચો આલમંડ. આલમંડ નો જ આને વચ્ચે આમંડ આમંડ. પછી છે એન સાયલેન્ટ એમ પછી એન તો એન સાયલેન્ટ ક્યારે હોય એના આપણે રૂલ ભણી કેટલાક છે. તો જ્યારે સ્પેલિંગમાં એમ અને એન બંને સાથે આવે એટલે એમ પછી એન આપેલું હોય ત્યારે એમ પછી શું કીધું છે જ્યારે સ્પેલિંગમાં એમ અને એન બંને સાથે આવે ત્યારે એમ પછી એન હોય છે તે સાયલેન્ટ હોય છે. એટલે એમ અને એન બંને સાથે હોય તો એમ પછી એન આવે તો એન છે એ સાયલેન્ટ હોય છે. તો અહીંયા જોઈ DAMN તો આને ડામ નો જાને છે ડેમ ડેમ. એમની પહેલા એન આવ્યું તો એન એમ પછી એન આવે આમ બંને લાઈનમાં હોય ને એમ પછી એન આવે તો એન સાયલેન્ટ તો આનો છે ડેમ. પછી જે HYMN તો એમ પછી ડાયરેક્ટ એન આવી ગયું એન સાયલેન્ટ આને છે હાઈમ હાઈમ. એના પછી જે COLUMN એમ પછી એન આવે એન સાયલેન્ટ તો આને છે કોલમ કોલમ. પછી જે AUTUMN એમ પછી એન આવે ડાયરેક્ટ તો એન સાયલેન્ટ તો આને છે ઓટમ ઓટમ. એના પછી આપણે જોઈ ઓ લેટર એન પછી ઓ આવે તો ઓ લેટર છે તે ક્યારેય સાયલેન્ટ હોતો નથી. ઓ જે છે એ ક્યારેય સાયલેન્ટ હોય નહીં, બધી જગ્યાએ તે ઉચ્ચારણ કરવામાં આવે છે. એના પછી આવ્યું પી સાયલેન્ટ. તો પી સાયલેન્ટ ના આપણે કેટલાક રૂલ ભણી. તો જ્યારે સ્પેલિંગમાં એસ ની પહેલા પી આવે ત્યારે પી સાયલેન્ટ હોય છે. એસ ની પહેલા ગમે ત્યારે પી આવે તો પી સાયલેન્ટ હોય છે. તો અહીંયા જોઈ PSYCHOLOGY તો આને વજાય સાયકોલોજી. સાયકોલોજી નો વજાય આને શું વજાય સાયકોલોજી. કારણ કે એસ ની પહેલા પી આવે તો પી સાયલેન્ટ તો આને વજાય સાયકોલોજી. એના પછી જે PSYCHIATRIST તો એસ ની પહેલા પી આવ્યું તો પી સાયલેન્ટ તો આને વજાય સાયકેટ્રિસ્ટ સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટ ને શું જાય સાયકેટ્રિસ્ટ. એના પછી જે PSYCHOTHERAPY તો અહીંયા એસ ની પહેલા પી આવ્યું તો પી સાયલેન્ટ તો આને વજાય સાયકોથેરેપી. શું વજાય સાયકોથેરેપી. એના પછી આપણે જોઈ પી પછી આવ્યું ક્યુ તો QR અને એસ તો QRS લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. QR અને એસ આ લેટર છે ક્યારેય સાયલેન્ટ હોતા નથી. એના પછી આપણે જોઈએ QRS તો એસ પછી ટી આવે તો ટી લેટર ક્યારે સાયલેન્ટ હોય આપણે રૂલ જોઈ. તો જ્યારે સ્પેલિંગમાં છેલ્લે TEN અને TCH આવે ત્યારે ટી સાયલેન્ટ હોય છે. કેવી રીતે અહીંયા જોવો છેલ્લે TEN આપેલું હોય સ્પેલિંગમાં ગમે ત્યારે TEN આવતું હોય તો ત્યારે ટી સાયલેન્ટ હોય અને TCH આવતું હોય ત્યારે પણ ટી સાયલેન્ટ હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ OFTEN તો અહીંયા છેલ્લે TEN આવ્યું તો ટી શું હોય સાયલેન્ટ તો આને વચ્ચે ઓપ્શન ઓપ્શન ઓપ્ટન ને ઓપ્શન. પછી જે LISTEN છેલ્લે TEN આવ્યું તો ટી સાયલેન્ટ તો આને વચ્ચે લિસ્ટન નહીં લિસન લિસન. પછી જે GLISTEN છેલ્લે TEN આવ્યું તો ટી સાયલેન્ટ તો આને વચ્ચે ગ્લિસન ગ્લિસન ગ્લિસ્ટન નહીં ગ્લિસન. એના પછી આપણે જોઈ TEN આવી ગયો TCH વાળા જોઈ તો TCH તો અહીંયા ટી શું કરવાનું સાયલેન્ટ તો આને વચ્ચે બેચ બેચ નહીં બેચ બેચ. પછી જે CATCH તો TCH આવી ગયું તો ટી સાયલેન્ટ તો આને વચ્ચે કેચ કેચ. તમને આમાંથી કેટલાય સ્પેલિંગ એવા હોય કે જે તમે વાંચતા સરખી રીતે પણ આ રૂલ તમને ખબર હશે નહીં. એના પછી જે MATCH તો TCH આવી ગયું તો આમાં ટી સાયલેન્ટ તો આને વચ્ચે મેચ મેચ. એના પછી આપણે જોઈ યુ સાયલેન્ટ
તો યુ સાયલેન્ટ ક્યારે હોય તેનો આપણે રૂલ જોઈએ. તો જ્યારે સ્પેલિંગમાં યુ પછી કોઈ પણ સ્વર આવે તો યુ સાયલેન્ટ હોય છે. સ્વર કેટલા છે? 5. એ તમને બધાને ખબર છે કે યુ પછી એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 માંથી કોઈ પણ આવે તો યુ સાયલેન્ટ હોય છે. એટલે યુ પછી આ 5 માંથી કોઈ પણ એક આવે તો યુ સાયલેન્ટ હોય છે. તો અહીંયા જોઈ યુ પછી એ આવ્યું તો યુ છે એ સાયલેન્ટ હોય છે. તો આને વચ્ચે ગાર્ડ, ગાર્ડ, GUARD, તો ગાર્ડ. યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે તો આને વચ્ચે ગાઇલ, ગાઇલ. એના પછી જે GUILT, યુ પછી આઈ આવે તો યુ સાયલેન્ટ, તો આને વચ્ચે ગિલ્ટ, ગિલ્ટ. એના પછી જે યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે એટલે યુ સાયલેન્ટ રહે તો આને વચ્ચે ગિલ્ડ, ગિલ્ડ, GUILD એટલે ગિલ્ડ. એના પછી જે GUITAR, તો યુ પછી આઈ આવ્યું, આઈ સ્વર છે તો યુ સાયલેન્ટ લે તો આને વચ્ચે ગિટાર, ગિટાર. એના પછી લાસ્ટ છે BISCUIT, યુ પછી આઈ આવે, આઈ સ્વર છે તો યુ સાયલેન્ટ, તો આને વચ્ચે બિસ્કિટ, બિસ્કિટ. યુ પછી આવે વી, તો વી લેટર ક્યારેય સાયલેન્ટ હોતો નથી. વી લેટર છે તે ક્યારેય સાયલેન્ટ હોતો નથી. એના પછી આવે ડબલ્યુ, વી પછી ડબલ્યુ, તો ડબલ્યુ ક્યારે સાયલેન્ટ હોય તે આપણે જોઈએ. તો જ્યારે સ્પેલિંગમાં એસ પછી ડબલ્યુ આવે ત્યારે ડબલ્યુ સાયલેન્ટ હોય છે. એટલે ગમે ત્યારે એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ હોય. તો એસ પછી ડબલ્યુ આવ્યું તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચ્ચે SWORD એટલે વચ્ચે સોલ્ડ, સોલ્ડ, સોલ્ડ ને અને શું જાય સોલ્ડ, સોલ્ડ એટલે તલવાર. પછી છે ANSWER, તો આને એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ. આ સુધી તમે આને ખોટું વાંચો, આન્સર વાંચતા તો આન્સર નો જાય, આને શું જાય આન્સર. એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય આન્સર. એના પછી ડબલ્યુ માં બીજો એક રૂલ આપેલો છે કે જ્યારે સ્પેલિંગમાં આર ની પહેલા ડબલ્યુ હોય ત્યારે ડબલ્યુ સાયલેન્ટ હોય છે. આર ની પહેલા ગમે ત્યારે ડબલ્યુ આવે તો ડબલ્યુ શું હોય છે સાયલેન્ટ. તો અહીંયા છે WRAP, તો આને રેપ નો છે શું જાય રેપ. આર ની પહેલા ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને શું જાય રેપ. પછી જે WRIST, આર ની પહેલા ડબલ્યુ સાયલેન્ટ, તો આને જાય રિસ્ટ. પછી જે WRITE, આર ની પહેલા ડબલ્યુ આવે ડબલ્યુ સાયલેન્ટ, તો આને જાય રાઈટ. અને ઈ તો હંમેશા છેલ્લે આવે એટલે સાયલેન્ટ જ હોય. તો આપણા નિયમ પ્રમાણે અત્યારે જોવાનું છે. આર ની પહેલા ડબલ્યુ તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને જાય રાઈટ. પછી જે આર ની પહેલા ડબલ્યુ તો ડબલ્યુ સાયલેન્ટ, રોંગ, રોંગ, રોંગ નહીં રોંગ. એના પછી જે આર ની પહેલા ડબલ્યુ આવ્યું તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચ્ચે રેપર. જો RAPPER, ડબલ્યુ સાયલેન્ટ રહે તો શું જાય રેપર. અને લાસ્ટ છે આર ની પહેલા ડબલ્યુ છે તો ડબલ્યુ સાયલેન્ટ, WRINKLE, તો ઈ તો સાયલેન્ટ હોય તો આને શું જાય રિંકલ, રિંકલ, વ્રિંકલ નહીં રિંકલ. અને XYZ લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. XYZ લેટર્સ છે એ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. અહીંયા જે લેટર આપ્યા FIJMOQRSVXY અને Z, તો આ બધા લેટર્સ છે એ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. અહીંયા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12, આ 12 લેટર્સ છે એ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. આઈ હોપ, મને આશા છે કે તમને આ વિડીયો છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો